जी मित्रों वीडियो जोता बधाने राम राम। आई होप के बधा मजामां जशो। आपणो कम्प्लीट तैयार थईने आई गया छे घઉં જોવા માટે, પણ ઘઉંમાં તો ખાલી પોણી વાળી જો તમને એમની હાલત બતાવી દઉં। સીન હોઈ ગયા બધાએ। છેલ્લો પાયાચેરી કાલ તો સરસ મસ્ત ઊભા હતા, એ જગ્યાએ લબા હોટ થઈ ગયા, કોઈ નુકસાન ના હતું સારું। પણ પાયાચેરી ઘણો ફરક લાગે છે, હમુદું બધું હુકાઈ ગયું હતું થોડું। છેલ્લા પોણમાં આવું થાય, છેટ સુધી આપણે સાચવીને રાખ્યા, પણ છેલ્લું એક પોણ પાવા જતાં બહુ કાઠું કામકાજ થઈ જાય। જો પડી જાય બહાર 1 2 3 6 7 પારીઓમાં ઘઉં પડી ગયા। પાછળથી પવન બપોર થઈ ગઈ, 11 વાગ્યા એટલે પવન ચાલુ થઈ ગયો। રહેવા દેતા હતા તોય પાછું આજ ફરતી વારવાનું થતું હતું, એટલે આવું થયું। હવે વારી હોય તો સારું હતું, પણ ઈંડોની હાલત જુઓ। આવા કાતરા પડે, ઈંડોમાં કશું મેલ્યું નહીં, પૌધો ઊંધી ખાઈ જાય। બોલો, પૌધો ઈંડોમાં ખાઈ જાય ને અત્યારે ચીકુડી હોય તો ચીકુડીની સફાઈ કરી નાખી એટલે બધી રીતે નુકસાન, ચારે ખાઈ ગયા। તો તાત્કાલિક બીજી ચાર લાવવી જ ચોથી। આ કયા ટાઈમે આવી ઉપાધિ આવી જાય ખેડૂતનો તો કોઈ નક્કી જ નહીં। સી આ તો થોડા ઘણા ઓછા થઈ જાય, પહેલાં તો એટલા હતા ને તમે રસ્તામાં એટલા હેડીને આવતા હતા। જો પેલી આપણી એંડીમાં એવું જ થઈ ગયું બધી, કશું મળ્યું નહીં। સરસ નેચારામાં એંડી થાય એવી હતી, પણ એક પૌધું મળ્યું નહીં। ચલો તો વધીશું, પોણી વારવાનું પાછું ફરતી બીજો દાડો। જો હેડે ચલો એક બીજો જાય। આ ઘઉં ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા। થોડા ટાઈમ પછી સૌથી પહેલાં આ જ વાઢવાના ચાલુ થશે, કારણ કે થોડા વહેલા હતા, 8 10 દિવસ જેવા પહેલાં હતા। બોર્ડમાં આપણે જોઈને આવ્યા રહ્યા, થોડા લેટ હતા। અમે તો પાવર આવ્યો નહીં, પાવર આવશે એટલે આપણે ચાલુ કરી જઈશું 4 વાગવા। આવી ગયા ખેતરમાં, આવી ગયો કમ્પ્લીટ હોમો, પણ રોટલા કુંવરથી ભૂલી ગયા લાવવાના। હવે પાછળ ફરશે। આ આગળ જ લેવાની પાટો ટેલો ઓલી પેલા થઈ જાય ચીકુરી ખટકો રાખતો મારે, પછી બોમ્બ પેલું પોણી જાય તો પછી પોણીમાં પરવર ના થાય, અને પેલું એ થઈ જાય। ચાલુ કરી દીધું બોરનું, પાણી આવી ગયું। ચાર બધી આગળી નોખી દીધી, ચારનું કોમ પતી ગયું, પણ પાવરનું કોઈ ઠેકોનું ના પડ્યું। પાવર હવાઠે આવ્યો અને ચારામાં પાણી પકીને ચમ ચોલ્લો કરવા આવ્યો હોય જતો રહ્યો, તો હજુ આવ્યો નહીં। હવે એમાં ઠેકોનું નહીં, પણ એક કોમ તો પતી ગયું। ચલો ચારનું નહીં થાય નહીં। વાંધો તને 2 કલાક હેડો, ચોર મોટો પર લસકો થયો જોજો, સરસ। વચ્ચે કે જરથા મોટો હોય। દપુજી બહુ બતાવતા નહીં આપણને લસકો। હેડો મારો લસકો બતાવું। હા, આવીને પાછા ઓમ કરીને માપી લો, એમ કરીને પાછું માપી લેવાનું। મારે તો ચોપડો થયો જોવો, હેડો મારા ખેતરમાં।
ઘણી વખત દપોજી લઈ જતા હેડો ખેતરમાં જોવા વાતો કરવાની મજા આવે દપોજી જોડે એ ચોઈની વાતો લઈને મિલી વાતો રહ્યા છે બધા વ્યવહારનો ખરો ભલો ગરીબ માણસ હતો પણ વ્યવહારનો એક શબ્દ ખોટો ના પડવા દે મારું બધી વિજ્ઞાન દિવસમાં હું લઈ જતો બધા જે મને કેવું હતું બતાવી આવું કોક લઈને જતો પછી સ્કૂલમાંથી કોઈ સાહેબ આવ્યા હતા બહારથી અને મોટરનો પંખો લગાવ્યો હોવાનો જો પ્રાઇવેટ પંખો બનાવ્યો ચાલુ કરજો થાય હા ટુકડીની હેલિકોપ્ટર તો હવાથી પાવર કાપ્યો તો સેઠ હારા બારે પાવર આલે હવે રાતના 8:30 થઈ જશે અને રોટલા આપણે ભૂલી ગયા હતા એના માટે લાવવાના લેતા આવ્યા ખાઈ જઈ હવે જઈને બેસી જશે તો ખરા તાપમાં પાણી વારવાનું થયું એ સોયલો નહીં પાવું વાડે જબરો હરંગ ચાલુ રહ્યો હોત તો લશ્કરમાં લોબી ચડી તો બેસવા મળત હવે ઈંડોના સોયલે ઘડીક વાર બેસવું પડશે ઓય હાથ ન હજુ આપણે લશ્કરની 2 ચરીઓ બાકી છે ત્રીજી ચરી પોણી વારેલું હોય હવે ટચું પછી 8 પાવર જતો રહેશે ના પાવરે હેરાન કરી નાખ્યા ત્યાં તો ટીપો મારી 4 કલાક પછી પાવર કાપ્યો એટલે કોઈ ભલી વાર આવ્યો નહીં પોણી વારવામાં લસકો તો પી રહ્યો જો તમે હરંગ પાવર આવ્યો હોત તો પણ તો એ ના પી રહ્યો જે થાય ખરું હવે સુરત દાદા હાથમી જાય 14 ઉગીએ જ્યાં નાઇટ ડ્યુટીવાળા 14 આવી જાય હવે લગભગ તો પી રહ્યું જો પછી જે થાય તે ખરું કારણ ગઈ વખત આપણે ઇન્ડીને લચકો 2 જ પાયું હતું તો 8 કલાક પૂરા થઈ ગયા હતા